નમસ્કાર મિત્રો, શું તમે રાત દિવસ મહેનત કરો છો છતાં પણ ઘરમાં પૈસા ટકતા નથી? શું તમારા માથા પર દેવાનો ડુંગર વધી રહ્યો છે, અથવા તો કોઈને કોઈ બીમારી કે પરેશાની ઘરની બહાર જવાનું નામ નથી લેતી? તો જો તમારો જવાબ આ છે, તો આજનો આ વિડીયો તમારા જીવનની દિશા અને દશા બંને બદલી નાખશે. મિત્રો, આ વખતે એક અદ્ભુત સંયોગ બની રહ્યો છે. ગુરુવાર અને એકાદશીનો મહાસંયોગ. હિન્દુ ધર્મમાં ગુરુવાર ભગવાન વિષ્ણુને સમર્પિત છે અને એકાદશીની તિથિ સ્વયં માતા લક્ષ્મી અને નારાયણની સૌથી પ્રિય તિથિ છે. આ બંનેનો સંયમ એટલે સાક્ષાત ચમત્કાર. આજે હું તમને આપણા પ્રાચીન શાસ્ત્રોમાં છુપાયેલો એક એવો ગુપ્ત અને રામબાણ ઉપાય બતાવવા જઈ રહ્યો છું, જે કરવા માટે તમારે કોઈ મોટો ખર્ચ નથી કરવાનો. તમારે જોઈએ છે માત્ર એક મુઠ્ઠી ઘઉં. હા, માત્ર એક મુઠ્ઠી ઘઉં. ગુરુવારની એકાદશીની રાતે આ એક મુઠ્ઠી ઘઉં હું કહું એ જગ્યાએ ફેંકી દેજો. તમે રાતોરાત તમારા જીવનમાં એવો ચમત્કાર થશે કે તમે ખુદ આશ્ચર્યચકિત થઈ જશો. પણ હા, એક વાતનું ખાસ ધ્યાન રાખજો. આ ઉપાય ખૂબ જ શક્તિશાળી છે અને તેને કરવાથી એક ચોક્કસ વિધિ છે. જો તમે વિડીયો અધવચ્ચે છોડી દીધો કે સ્કીપ કરીને જોયો, તો તમને અધૂરી માહિતી મળશે અને અધૂરો ઉપાય ક્યારેય ફળતો નથી. આ એક મુઠ્ઠી ઘઉં ક્યારે અને કેવી રીતે ફેંકવાના છે તે જાણવા માટે વિડીયોને અંત સુધી પૂરો જોજો. એક સેકન્ડ પણ ચૂકતા નહીં. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે અનાજમાં ઘઉંને અન્નનો રાજા કહેવાય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ઘઉંનો સીધો સંબંધ સૂર્યદેવ અને ગુરુ ગ્રહ સાથે છે. સૂર્યદેવ આપણા જીવનમાં માન, સન્માન અને સફળતા લાવે છે, જ્યારે ગુરુ ગ્રહ ધન, સંપત્તિ અને વૈભવનો કારક છે. જ્યારે તમારા જીવનમાં ગુરુ ગ્રહ નબળો પડે છે, ત્યારે ગમે તેટલા પૈસા આવે તો પણ ઘરમાં બરકત રહેતી નથી. પતિ પત્ની વચ્ચે ઝઘડા થાય છે અને વેપારમાં સતત નુકસાન થાય છે. ભગવાન શ્રી હરિ વિષ્ણુને સૃષ્ટિના પાલનહાર કહેવામાં આવે છે. એકાદશીના દિવસે જ્યારે તમે આ વિશેષ ઉપાય કરો છો, ત્યારે ભગવાન વિષ્ણુની સાથે માતા લક્ષ્મીની અસીમ કૃપા તમારા ઘર પર વસે છે. વિચારો મિત્રો, તમે ઘણા ઉપાયો કર્યા હશે. કોઈએ કહ્યું આ વીંટી પહેરી લો, કોઈએ કહ્યું આ દોરો બાંધી લો, પણ ક્યારે વિચાર્યું છે કે આપણા રસોડામાં રહેલી વસ્તુઓ જ આપણા ભાગ્યના તાળા ખોલી શકે છે? અન્ન અને સાક્ષાત પૂર્ણ બ્રહ્મ છે, અને જ્યારે આ અન્નને સાચા મનથી અને યોગ્ય દિશામાં અર્પણ કરવામાં આવે, ત્યારે તે બ્રહ્માંડની હકારાત્મક ઉર્જાને ખેંચી લે છે. માતા લક્ષ્મી એવા જ ઘરમાં વાસ કરે છે જ્યાં સ્વચ્છતા હોય, શાંતિ હોય અને ભગવાન વિષ્ણુની આરાધના થતી હોય. આ ગુરુવારની એકાદશી તમારા માટે એક સુવર્ણ તક છે. દેવી લક્ષ્મીને પસંદ કરવાની આનાથી મોટી કોઈ તક નહીં શકે. તો હવે બરાબર ધ્યાનથી સાંભળો. આ ઉપાય કેવી રીતે કરવાનો છે, કોઈ પણ સ્ટેપ ચૂકતા નહીં. જો તમારે જરૂર લાગે તો એક કાગળ અને પેન લઈને લખી લેજો. ગુરુવારની એકાદશીના દિવસે તમારે સવારે વહેલા ઉઠીને સ્નાન વગેરેથી પરવારે જવાનું છે. આખો દિવસ શક્ય હોય તો ભગવાન વિષ્ણુના મંત્રનો જાપ મનમાં ને મનમાં કરતા રહેજો. પણ આપણો મુખ્ય ઉપાય હશે રાતે. મિત્રો, રાતે 8 વાગ્યાથી લઈને 11 વાગ્યાની વચ્ચે તમારા ઘરના રસોડામાંથી એકદમ સાફ કરેલા એક મુઠ્ઠી ઘઉં લેવાના છે. ધ્યાન રાખજો કે આ ઘઉંમાં કોઈ કાંકરી ન હોવી જોઈએ અને કોઈ ઘઉંનો દાણો ખંડિત તૂટેલો ન હોવો જોઈએ. એકદમ આખા અને સ્વચ્છ ઘઉં જ લેવાના છે. હવે રાતે હાથ પગ ધોઈને સ્વચ્છ વસ્ત્રો પહેરી લો. શક્ય હોય તો પીળા રંગના કપડાં પહેરવા, કારણ કે પીળો રંગ ભગવાન વિષ્ણુને ખૂબ જ પ્રિય છે. હવે તમારા ઘરમાં મંદિરમાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની તસવીર કે મૂર્તિ સામે એક શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવો. ત્યારબાદ તમારા જમણા હાથમાં પહેલી એક મુઠ્ઠી ઘઉં લો. મુઠ્ઠી બંધ કરો અને આંખો બંધ કરીને પૂરી શ્રદ્ધાથી ભગવાન વિષ્ણુના આ મહામંત્રનો 11 વખત જાપ કરો.
ઓમ નમો ભગવતે વાસુદેવાય. આ મંત્રનો જાપ કરતી વખતે તમારા મનમાં તમારી જે પણ સમસ્યા છે, પછી ભલે તે દેવું હોય, નોકરીની સમસ્યા હોય કે ઘરમાં બીમારી હોય, તે દૂર થઈ રહી છે તેવો ભાવ રાખો. ભગવાનને પ્રાર્થના કરો કે હે પ્રભુ, મારા જીવનની દરિદ્રતા અને કષ્ટ દૂર કરો. હવે આવે છે સૌથી મહત્વનો ભાગ, જેના માટે તમે અત્યાર સુધી રાહ જોઈ રહ્યા હતા. આ એક મુઠ્ઠી અભિમંત્રિત કરેલા ઘઉંનો શું કરવાનો છે, તેને ક્યાં ફેંકવાના છે? મિત્રો, ઘઉંને હાથમાં લીધા પછી તમારે કોઈની પણ સાથે એક પણ શબ્દ બોલવાનો નથી. આખી પ્રક્રિયા મૌન રહીને કરવાની છે. જો ઘરમાં કોઈ પૂછે કે ક્યાં જાઓ છો, તો પણ જવાબ આપવાનો નથી. એટલે ઘરના લોકોને પહેલેથી જ કહી દેજો કે તમને કોઈ ટોકે નહીં. તમારે આ એક મુઠ્ઠી ઘઉં લઈને ઘરની બહાર નીકળવાનું છે અને એવી જગ્યા શોધવાની છે જ્યાં ચોકડી પડતી હોય, એટલે કે 4 રસ્તા ભેગા થતા હોય. જો ઘરની નજીક 4 રસ્તા ન હોય તો કોઈ પણ જૂના પીપળાના ઝાડ પાસે જવાનું છે. જ્યારે તમે એ જગ્યાએ પહોંચો ત્યારે તમારી પાછળ કોઈ જોઈ રહ્યું નથી તેની ખાતરી કરી લો. હવે તમારે જમણા હાથમાં રહેલા એક ઘઉંને તમારા માથા પરથી 3 વખત ઘડિયાળની દિશામાં ઉતારી લો, એટલે કે માથા પરથી ઓવારી લો. અને પછી પૂરી તાકાત અને શ્રદ્ધાથી તે એક મુઠ્ઠી ઘઉંને 4 રસ્તાની બરાબર વચ્ચે અથવા પીપળાના ઝાડના મૂળમાં છૂટા હાથે ફેંકી દો. ફેંકતી વખતે મનમાં બોલો, મારી બધી જ નકારાત્મક ઉર્જા અને ગરીબી અહીં જ નાશ પામે. ઘઉં ફેંક્યા પછી તરત જ પાછળ ફરીને ચાલવા લાગો. ભૂલથી પણ પાછો વળીને જોતા નહીં. આ સૌથી મોટો નિયમ છે. સીધા તમારા ઘરે આવો, હાથ પગ ધોઈ લો અને શાંતિથી સૂઈ જાઓ. મિત્રો, આ ચમત્કારિક ઉપાય તમારી આસપાસ રહેલી તમામ નકારાત્મક ઉર્જા અને અટવાયેલા કામના અવરોધોને જડમૂળથી ખેંચીને બહાર ફેંકી દેશે. સવાર પડતા જ તમને તમારા જીવનમાં એક નવી ઉર્જા, નવા રસ્તા અને ચમત્કારિક સકારાત્મક બદલાવનો અહેસાસ થશે. ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા ઘરને ધન ધાન્યથી ભરી દેશે. આ ઉપાય સંપૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કરજો, કારણ કે જ્યાં શ્રદ્ધા છે ત્યાં જ ઈશ્વર છે. જો તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય, માહિતી ઉપયોગી લાગી હોય, તો વિડીયોને અત્યારે જ લાઈક કરી દેજો અને માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા માટે કોમેન્ટ બોક્સમાં પૂરી શ્રદ્ધાથી જય માતા લક્ષ્મી લખવાનું બિલકુલ ભૂલતા નહીં. આવનારા નવા વિડીયો સૌથી પહેલા આપણે ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન જરૂર દબાવી દેજો.